ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના લેક્ચર 7 ની શરૂઆત કરી છે, જેમાં વક્રીભવન આપણે સમજવાનું છે. વક્રીભવન શું છે એને સમજવા માટે થોડુંક ધ્યાન આપો. જ્યારે પ્રકાશ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય, એટલે કે એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય, ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળથી વાંકું વળે છે. આ ઘટનાને આપણે વક્રીભવન કહીએ છીએ. ટૂંકમાં મેં તમને સમજાવ્યું. હવે બે માધ્યમને છૂટી પાડતી સપાટી અહીંયા વિચારો તમે. બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે. પ્રકાશ કિરણ આપાત થાય છે. હવે પ્રકાશ કિરણ જ્યારે આપાત થશે ત્યારે આપાત બિંદુએ બે માધ્યમને છૂટી પાડતી સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે આપાત કોણ કહીએ છીએ. આઈ ઉપરનું માધ્યમ ધારો કે હવા છે અને નીચેનું માધ્યમ પાણી છે, એવું વિચારી લો, ખાલી સમજવા માટે. બે માધ્યમની છૂટી પડતી સપાટી આગળ જ્યારે પ્રકાશનું કિરણ આવી રીતે આપાત થાય ત્યારે એની થોડી ઘણી તીવ્રતા એ હવામાં એ જ માધ્યમમાં પાછી આવે છે, અને આ પરાવર્તન છે. અને આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન હોય છે આપણને ખબર છે. જ્યારે મોટા ભાગની તીવ્રતા જે છે સામેના પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે, જેને આપણે વક્રીભૂત કોણ કહીએ છીએ. અને આ ઘટનાને આપણે વક્રીભવન કહીશું. અને વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચે બનતો ખૂણો આર વક્રીભવન કોણ થઈ જશે. બોલો, ખ્યાલ આવે છે બધાને? ગુડ. હવે કેટલી તીવ્રતા પરાવર્તન પામશે ને કેટલી તીવ્રતા વક્રીભવન પામશે, મતલબ કેટલી તીવ્રતા એ જ માધ્યમમાં પાછી જશે અને કેટલી તીવ્રતા બીજા પારદર્શક માધ્યમમાં આગળ વધશે, એનો આધાર છે આ બંને માધ્યમો પર. હવે એ માધ્યમોની પ્રકાશીય ઘટતા પર, અને જેના માટે આપણે વક્રીભવનાંક નામની એક રાશિ વ્યાખ્યાયિત કરીશું, જે આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ. બોલો, ખ્યાલ આવી ગયો બધાને? ગુડ. નેક્સ્ટ જોઈએ અને ઇરેઝ કરીએ છીએ કે જ્યારે પ્રકાશનું કિરણ જૂથ કોઈ એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે આપાત પ્રકાશનો થોડો ભાગ પ્રથમ માધ્યમમાં પરાવર્તન પામે છે, મતલબ થોડી ઘણી તીવ્રતા પરાવર્તન પામે છે. જ્યારે બાકીનો પ્રકાશ બીજા માધ્યમમાં પ્રવેશે, બીજા માધ્યમમાં દાખલ થાય છે. ત્રાંસા આપાત થતા, એટલે કે આપાત કોણ 0 થી 90 ની વચ્ચે હોય તો કિરણની દિશા બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી બદલાય છે. હવે એને ખાસ સમજો. ત્રાંસા આપાત થતા મતલબ આપાત કોણનું મૂલ્ય 0 થી 90 ની વચ્ચે. કેમ? તો એનું રીઝન એ છે કે જ્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર પ્રકાશનું કિરણ જ્યારે સપાટીને લંબ રૂપે આપાત થાય તો એ સીધું જતું રહે છે. આ કેસમાં આઈ બરાબર 0 થાય અને વક્રીભૂત કોણ આર બરાબર પણ 0 થશે. વક્રીભવન કોણ આર બરાબર પણ 0 થશે. આ કેસમાં આપણે પ્રકાશનું કિરણ વાંકું વળેલું નહીં દેખાય, બરાબર, પણ વક્રીભવન તો થયું કહેવાય જ, પણ વાંકું વળેલું દેખાશે નહીં. જ્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર પ્રકાશનું કિરણ ત્રાંસુ આપાત થશે, એટલે આપાત કોણનું મૂલ્ય જે છે એ 0 અને 90 ની વચ્ચે હશે. એ કેસમાં પ્રકાશનું કિરણ આપણને અહીંયા વાંકું વળેલું દેખાશે, અને આઈ અને આર બંને જુદા જુદા હશે. બોલો, ખ્યાલ આવે છે? એટલે અહીંયા ત્રાંસા આપાત થતા કિરણો શબ્દ વાપરેલો છે. આકૃતિને જોઈએ ધ્યાનથી તો આપાત કિરણ છે, બરાબર, સપાટીને દોરેલો લંબ એટલે નોર્મલ, એની સાથે બનતો ખૂણો આઈ, અને આ વક્રીભૂત કિરણ છે રિફ્રેક્ટેડ રે, અને લંબ સાથે બનતો ખૂણો આર થઈ જશે. ઉપરનું માધ્યમ અને નીચેનું માધ્યમ બે અલગ માધ્યમો છે. અહીં આપણે એક એક વ્યાખ્યાને ધ્યાનથી સમજીએ. પહેલી વ્યાખ્યા છે આપાત કોણ. આપાત કોણ એટલે શું? તો કે આપાત કોણ એટલે આપાત કિરણ અને લંબ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ કહેવાય છે. વધારે ડિટેલમાં બોલું ત્યારે બોલી શકીએ આપાત કિરણ અને આપાત બિંદુએ બે માધ્યમને છૂટી પાડતી સપાટીને દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ કહે છે. જ્યારે વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને વક્રીભવન કોણ કહે છે. તો આ બે વ્યાખ્યાઓ થઈ ગઈ. હવે પ્રાયોગિક રીતે વક્રીભવન પર સ્નેલ નામના વૈજ્ઞાનિકે બહુ બધા પ્રયોગો કર્યા અને એના આધારે એણે વક્રીભવનના નિયમો આપ્યા. એમાં પહેલો નિયમ છે આપાત કિરણ, વક્રીભૂત કિરણ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ
અને સપાટીએ દોરેલો જે લંબ છે એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ ત્રણેય એક જ સમતલમાં અહીંયા ગ્રે કલરના સમતલ વડે અહીંયા દર્શાવેલું છે. ત્રણેય એક જ સમતલમાં હોય છે. અને બીજો નિયમ છે આપાત કોણ માટે આઈ નું મૂલ્ય, એટલે કે આપાત કોણ માટે સાઈન નું મૂલ્ય અને વક્રીભવન કોણ માટે સાઈન ના મૂલ્યનો ગુણોત્તર અચળ હોય છે. એટલે સાઈન આઈ ડિવાઇડેડ બાય સાઈન આર નું જે મૂલ્ય છે એનો ગુણોત્તર અચળ છે. અને આ અચળ ગુણોત્તર જે છે એ અચળ ગુણોત્તર માધ્યમનો વક્રીભવનાંક, સાપેક્ષ વક્રીભવનાંક છે. બરાબર, એને માધ્યમનો આપણે સાપેક્ષ વક્રીભવનાંક કહીએ છીએ. બધા નિયમોને ધ્યાનથી જોઈએ. આપાત કિરણે લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે છે. વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલા કોણને વક્રીભવન કોણ કહે છે. વક્રીભવન માટેના નિયમો પ્રાયોગિક રીતે સ્નેલ નામના વૈજ્ઞાનિકે મેળવ્યા છે, જે નીચે મુજબ છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આંતર સપાટીને લંબ એક જ સમતલમાં હોય છે. આંતર સપાટી એટલે બે માધ્યમને છૂટી પાડતી સપાટી. આપેલા બે માધ્યમો માટે આપાત કોણનું સાઇન અને વક્રીભવન કોણના સાઇનનો ગુણોત્તર અચળ છે. આપાત કોણના સાઇનનું મૂલ્ય અને વક્રીભવન કોણના સાઇનનું મૂલ્યનો ગુણોત્તર અચળ છે. બરાબર, જેને આપણે સાપેક્ષ વક્રીભવનાંક પણ કહીએ છીએ. એના માટે આ રીતે લખી શકાય કે સાઇન આઈ અપોન સાઇન આર બરાબર n21 બરાબર n2 ડિવાઇડેડ બાય n1. અને સામે ક્રોસ ગુણાકાર કરો n21, અહીંયા તમને n21 એ લખવાની પદ્ધતિ છે. n2 એટલે બીજા માધ્યમનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષે. બીજા માધ્યમનો વક્રીભવનાંક પહેલાની સાપેક્ષે. જેનો વક્રીભવનાંક છે એ નંબર પહેલા લખાય છે અને જેની સાપેક્ષે છે નંબર પછી લખાય છે. n21 બરાબર શું થશે તો કે બરાબર થશે n2 ભાગ્યા n1. n21 બરાબર શું થઈ જશે n2 ભાગ્યા n1. ક્લિયર? અને તમે અહીંયા ક્રોસ ગુણાકાર કરો તો n1 ગુણાશે સાઇન આઈ સાથે અને n2 ગુણાશે સાઇન આર સાથે. એટલે નિયમ શું થશે n1 સાઇન આઈ બરાબર n2 સાઇન આર. આ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે જે આગળ આપણે સમજવાનું છે. ખ્યાલ આવ્યો? n21 બરાબર n2 ડિવાઇડેડ બાય n1 કહેવાય. એટલે પ્રકાશનું કિરણ n1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી n2 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે તો એ સાપેક્ષ વક્રીભવનાંક થશે n2 ડિવાઇડેડ બાય n1. ક્લિયર? હવે આ અચળ ગુણોત્તર માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે, જેને n21 વડે દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ પ્રાયોગિક રીતે વક્રીભવન અને આંશિક વક્રીભવન અને આંશિક પરાવર્તનને કેવી રીતે સમજી શકાય. અહીં એક લેઝર લાઇટ તમને દર્શાવી છે. આ જે લેઝર લાઇટ છે એ આપાત કિરણ થઈ જશે અને આપાત કિરણ સપાટીને આ દોરેલો લંબ બતાવેલો છે અને એની સાથે આ બનતો ખૂણો જે છે એ 60 ડિગ્રી છે, કારણ કે 60 પર આપાત થાય છે. રાઈટ? તો આ ખૂણો જે છે એ 60 ડિગ્રી થશે. આપાત કોણનું મૂલ્ય તમે જુઓ બહુ જ ઓછી તીવ્રતા અહીંયાથી પરાવર્તન પામીને આ બાજુ જાય છે, ખૂબ જ ઓછી તીવ્રતા. અને અહીંયા જે છે એ કાચનો એક અર્ધવર્તુળાકાર ટુકડો મૂકેલો છે. બરાબર? હવે આ કાચનો અર્ધવર્તુળાકાર ટુકડા માટે આ બીજું જે પ્રકાશ કિરણ છે એ વક્રીભૂત કિરણ છે, જેની તીવ્રતા પ્રમાણમાં પરાવર્તન કરતા ઘણી વધારે છે અને એ આ રીતે સીધું નીકળી જશે. હવે આ બિંદુ આગળથી પ્રકાશનું કિરણ વાંકું એટલા માટે નથી વળતું કારણ કે એ સપાટીને લંબ થઈ જશે અને આ લંબ સાથે બનતો ખૂણો આપણે અહીંયા ચેક કરી શકીએ કે 30 થી થોડોક મોટો છે, 0.30 થી થોડોક મોટો છે. બરાબર? એનું મૂલ્ય આપણે n1 sin θ1 બરાબર n2 sin θ2 એટલે કે સ્નેલના નિયમથી શોધી શકીએ. આ r નું મૂલ્ય કેટલું થશે જે શોધવા માટેના ટેકનિક આપણે આગળ સમજવાની છે. બરાબર? આ પ્રાયોગિક રીતે તમને સમજાયું છે કે ભાઈ આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય છે તો કેવી રીતે. આ પ્રયોગ તમે ઘરે પણ બહુ સરળતાથી કરી શકો છો. ખ્યાલ આવે છે બધાને? ઓકે, હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વક્રીભવનના કોન્સેપ્ટને વધારે ડિટેલમાં સમજીએ. વક્રીભવનાંક શું છે? વક્રીભવનાંક જે છે n21 એ બે માધ્યમને જોડતી લાક્ષણિકતા છે.
બરાબર. એ બંને માધ્યમો પ્રકાશ માટે કેટલાક ઘટ્ટ છે અને પતલા છે એની પર આધારિત છે. સાપેક્ષ વક્રીભવનાંકનું મૂલ્ય n21 જે તરંગલંબાઈ લેમ્બડા પર આધારિત છે. અને એનો જે આધાર છે તરંગલંબાઈ લેમ્બડા પર એને ધ્યાનથી સમજે. n ચલે છે 1/λ લખાય, મતલબ તરંગલંબાઈ લેમ્બડા સાથે એનો વ્યસ્તનો સંબંધ છે. અને આપણે સમજીએ, ધારો કે જાનીવાલી પીના 7 રંગની વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે લાલ રંગની તરંગલંબાઈ લેમ્બડા વધારે છે. એટલે લેમ્બડા રેડ હું આવી રીતે લખીશ. લેમ્બડા રેડ ઇઝ ગ્રેટર ધેન લેમ્બડા વાયોલેટ છે. બરાબર. એનો મતલબ એ થયો કે લાલ રંગની તરંગલંબાઈ વધારે હોવાથી લાલ રંગ માટે વક્રીભવનાંકનું મૂલ્ય ઓછું હશે. એટલે n રેડ નું જે મૂલ્ય છે એ લેસ ધેન n વાયોલેટ થશે. લાલ રંગ માટે વક્રીભવનાંકનું મૂલ્ય ઓછું થશે. લાલ રંગ માટે વક્રીભવનાંકનું મૂલ્ય ઓછું થશે એનો મતલબ એ થાય કે પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય અને આપણે લાલ રંગનો પ્રકાશ અને વાયોલેટ રંગના પ્રકાશને અલગ અલગ ચર્ચા કરીએ તો લાલ રંગના પ્રકાશનું વાંકા વળવાનું પ્રમાણ ઓછું હશે, કારણ કે એના માટે વક્રીભવનાંક નાનો છે. જ્યારે વાયોલેટ કલર માટે વક્રીભવનાંક મોટો છે તો એના વાંકા વળવાનું પ્રમાણ વધારે હશે. બરાબર. બે માધ્યમની છૂટી પાડતી સપાટી આગળ લાલ રંગ માટે તરંગ લંબાઈ વધારે હોવાથી એનો વક્રીભવનાંક ઓછો થશે. એના માટે માધ્યમનો વક્રીભવનાંક ઓછો થશે. જ્યારે વાયોલેટ કલરની તરંગ લંબાઈ ઓછી હોવાથી એના માટેનો વક્રીભવનાંક વધારે થશે. એટલે જે તરંગ લંબાઈ લેમ્બડા પર આધાર રાખે છે, તરંગ લંબાઈ બદલાઈ જશે તો માધ્યમનો વક્રીભવનાંક બદલાઈ જશે, સાપેક્ષ વક્રીભવનાંક બદલાઈ જશે. પરંતુ આપાત કોણથી એ સ્વતંત્ર છે અને આપાત કોણ સાથે કોઈ લેવા દેવા નથી. આપાત કોણ પર એ આધારિત નથી. ક્લિયર? ઓકે. સો તમે લખી શકો n ચલે છે 1/λ થાય. હવે આપણે સમજીએ કે ઘટ્ટ માધ્યમમાંથી પતલા માધ્યમ અને પતલા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે શું ફરક પડે છે. આકૃતિને આ રીતે સમજી શકાય કે ભાઈ n1 જે છે એ રેરર મીડિયમનો મતલબ થાય છે પાતળું માધ્યમ. પાતળા માધ્યમનો વક્રીભવનાંક n1 છે અને ડેન્સર મીડિયમ એટલે ઘટ્ટ માધ્યમનો જે વક્રીભવનાંક છે n2 છે. આપાત કિરણ જ્યારે બે માધ્યમ એટલે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે. તમે જુઓ, આ પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ આપાત થઈ રહ્યું છે બે માધ્યમની છૂટી પાડતી સપાટી પર અને એ ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે. ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે ત્યારે આ લંબ તરફ વાંકું વળે છે એવું દેખાય છે. એટલે આ ખરેખર આપાત કિરણ જે છે ડેશ 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 લાઈનથી દર્શાવ્યું સીધું જવું જોઈએ. જો બીજું માધ્યમ ઘટ્ટ માધ્યમ ન આવે તો સીધું જાય, પણ સીધું જવાની જગ્યાએ શું થશે? લંબ તરફ વાંકું વળે છે. આ કેસમાં ડેવિએશન એંગલ જે છે, આ વક્રીભૂત કોણ r છે. વાંકું કેટલું વળ્યું એને ડેલ્ટા કહે છે, ડેવિએશન એંગલ, વિચલન કોણ. હવે i મોટો છે માટે i માઇનસ r કરેલું છે. i મોટો છે માટે i માઇનસ r કરેલું છે. બોલો, ખ્યાલ આવે છે? આ કેસમાં આપણે આવું લખી શકીએ કે ભાઈ n21 માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે જે વક્રીભવનાંક છે એ વક્રીભવનાંક ગ્રેટર ધેન 1 છે. પણ n21 બરાબર શું થાય? આગળ મેં સમજાવ્યું હતું, n2 ભાગ્યા n1. 2 નો 1 ની સાપેક્ષે વક્રીભવનાંક એટલે n2 ભાગ્યા n1 ગ્રેટર ધેન 1 થશે. અને n2 ભાગ્યા n1 ગ્રેટર ધેન 1 થાય તો n2 ગ્રેટર ધેન n1 થઈ જશે. બરાબર? પેલા સ્નેલના નિયમમાં આપણે સમજ્યા હતા કે ભાઈ sin i ભાગ્યા sin r બરાબર થશે n2 ભાગ્યા n1. તો અહીંયા n2 મોટું છે તો sin i મોટું થઈ જાય. n2 ગ્રેટર ધેન n1 છે માટે sin i ગ્રેટર ધેન sin r થાય અને માટે i ગ્રેટર ધેન r થઈ જશે. બરાબર? માટે i ગ્રેટર ધેન r થશે. બોલો, ખ્યાલ આવે તમને? એટલે નેક્સ્ટ પોઈન્ટમાં આપણે આ ચર્ચા કરી કે i ગ્રેટર ધેન r છે એટલે આપાત કોણનું મૂલ્ય વધારે છે અને વક્રીભવન કોણનું મૂલ્ય ઓછું છે. આપાત કોણનું મૂલ્ય વધારે હોય તો આપાત કિરણ લંબથી દૂર હોય, જ્યારે વક્રીભૂત કિરણ લંબથી નજીક હોય એટલે આપણે બોલીએ છીએ લંબ તરફ વાંકું વળે છે. તમે જુઓ, આ ડેશ 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 લાઈનની જગ્યાએ
વક્રીભૂત કિરણ લંબ તરફ વાંકું વળે છે એવું દેખાય છે આપણને. So n21 greater than 1, so n2 greater than n1 થાય. n21 greater than 1 હોય તો n2 greater than n1 થાય. n2 greater than n1 થાય તો I greater than r થશે. અને વક્રીભૂત કિરણ લંબ તરફ વાંકું વળે છે અથવા વળાંક લે છે તેમ કહેવાય. આવા કિસ્સામાં આપાત કિરણ જે છે એ પ્રકાશીય પાતળા માધ્યમમાં છે. આપાત કિરણ એ પાતળા માધ્યમમાં છે અને ઘટ્ટ માધ્યમમાં વક્રીભવન પામે છે, મતલબ ઘટ્ટ માધ્યમમાં એ પ્રવેશે છે. આવા કિસ્સામાં માધ્યમ 2 ને માધ્યમ 1 ની સાપેક્ષે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહે છે. પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહે છે. હવે આ પ્રકાશીય ઘટ્ટ માધ્યમને જે છે એ એકચ્યુઅલી ઘનતા સાથે કોઈ લેવા દેવા નથી. આપણે નોર્મલી ઘટ્ટ માધ્યમ એટલે ઘનતા કહીએ છીએ. ઘનતા શું છે? આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, ખાલી નોટ કરો, મગજમાં યાદ રાખો. ઘનતા શું છે? તો ઘનતા છે દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. હવે આ ઘનતાને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ સાથે કોઈ લેવા દેવા નથી. એનો નો. પ્રકાશીય ઘટ્ટ માધ્યમ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર? એક એક્ઝામ્પલ આપો કે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં એટલે કે ઘનતા જેની વધારે હોય એનું પ્રકાશીય ઘટ્ટતા વધારે હોય એવું જરૂરી નથી. ઘનતા વધારે હોય પણ પ્રકાશીય ઘટ્ટતા ઓછી હોઈ શકે. એ પ્રકાશીય પતલું માધ્યમ પણ હોઈ શકે, એવું બની શકે. ઉદાહરણ તરીકે ટર્પેન્ટાઇન. ટર્પેન્ટાઇન એ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે. પ્રકાશની દ્રષ્ટિએ ઘટ્ટ છે પાણી કરતા, પરંતુ ઘનતા પાણી કરતા ઓછી છે. બરાબર? એટલે આ ઉદાહરણ ખાસ યાદ રાખો. નેક્સ્ટ આપણે જોઈએ જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પતલા માધ્યમમાં પ્રવેશે તો શું થાય? ડેન્સર મીડિયમ મતલબ ઘટ્ટ માધ્યમ, રેરર મીડિયમ મતલબ પતલું માધ્યમ. અને એ કેસમાં n1 નું મૂલ્ય n2 કરતા વધારે હશે. અને ત્યારે આપાત કિરણ જે છે એ લંબ સાથે આપાત કોણ I બનાવે છે અને લંબથી દૂર જાય છે. એ કેસમાં r નું મૂલ્ય I કરતા વધારે હશે અને r નું મૂલ્ય મોટું હોવાને લીધે તમે ડેવિએશન જે છે, વિચલન છે, એ r - I કરશો. બરાબર? એટલે n21 નું મૂલ્ય જ્યારે <1 હોય ત્યારે n2 ડિવાઇડેડ બાય n1 <1 થાય અને માટે n2 n1 થાય. મતલબ n2 વાળું જે માધ્યમ છે એ પાતળું માધ્યમ છે અને n1 વાળું માધ્યમ એક ઘટ્ટ માધ્યમ છે. બરાબર? એટલે n2 એ રેરર મીડિયમ કહેવાય અને n1 એ ડેન્સર મીડિયમ કહેવાય. એ કેસમાં આપણે આવું લખી શકીએ ભાઈ sin I ભાગ્યા sin r બરાબર n2 ભાગ્યા n1 થાય. પણ n2 નું મૂલ્ય નાનું છે એટલે n2 n1 છે એટલે sin I sin r થશે અને માટે I r થશે. અને I r શું દર્શાવે છે કે આપાત કોણનું મૂલ્ય નાનું છે જ્યારે વક્રીભૂત કોણનું મૂલ્ય મોટું છે. અને વક્રીભૂત કોણનું મૂલ્ય મોટું છે મતલબ પ્રકાશ કિરણ જે છે લંબથી વધારે દૂર જાય છે. ક્લિયર? સો આ બધા પોઈન્ટ નોટ કરજો ખાસ. જો n21 <1 હોય તો n2 n1 થાય તો I r થાય. વક્રીભૂત કિરણ લંબથી દૂર વળાંક લે છે, દૂર જાય છે એવું કહેવાય. અને આ કિસ્સામાં કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં છે અને પાતળા માધ્યમમાં વક્રીભવન પામે છે. એટલે ઘટ્ટ માધ્યમમાંથી આપાત થઈને પતલા માધ્યમમાં વક્રીભવન પામે છે. હવે અહીંયા પ્રકાશીય ઘટ્ટ માધ્યમને ઘનતા સાથે કોઈ લેવા દેવા નથી, એ ખાસ સમજો. પ્રકાશીય ઘટ્ટતા અલગ વસ્તુ છે ને ઘનતા અલગ વસ્તુ છે. હવે અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે n21 બરાબર શું થશે? n21 બરાબર થશે n2 ભાગ્યા n1 અને આપણે લખી શકીએ n12 બરાબર શું થશે કે n12 બરાબર થશે n1 ભાગ્યા n2. હવે n21 ને માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવન કહેવાય, જ્યારે n12 ને માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે.
જે નંબર પહેલો લખીએ છીએ એનો વક્રી ભવનાંક એટલે 2 નો વક્રી ભવનાંક 1 ની સાપેક્ષે, 1 નો વક્રી ભવનાંક 2 ની સાપેક્ષે. હવે આ બંનેનો તમે ગુણાકાર કરો તો n21 ગુણ્યા n12 બરાબર થશે n2 ભાગ્યા n1 ગુણ્યા n1 ભાગ્યા n2. તમે જુઓ તો n1 n1 જતા રહે, n2 n2 જતા રહે, બરાબર 1 થાય. મતલબ n21 અને n12 માધ્યમ 2 ના માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક અને માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક એ બંનેનો ગુણાકાર 1 થશે, જે શું દર્શાવે છે કે આ બંને સંખ્યાઓ એકબીજાના વ્યસ્ત છે. આ બંને સંખ્યાઓ એકબીજાના વ્યસ્ત છે. ક્લિયર? અને હું જવા દઉં છું. એટલે n21 બરાબર 1/n12 લખી શકાય. n21 બરાબર 1/n12 લખી શકાય. ક્લિયર? ઓકે. સો n21 માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક છે અને n12 એ માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક હોય તો n12 બરાબર n21 થશે. સોરી, n12 બરાબર 1/n21 થશે. n12 બરાબર n1/n2 અને n21 બરાબર n2/n1 થાય. જે કોન્સેપ્ટ આપણે હમણાં સમજ્યા. હવે બે માધ્યમો એક સાથે તમે બે માધ્યમોની જગ્યાએ 3 માધ્યમો લો. ધારો કે n1 n2 અને n3. ધારો કે 3 અને 1 સાથે કે 3 અને 2 સાથેની કમ્પેરિઝન હોય. એઝ ફોર એક્ઝામ્પલ n32 છે, તો આને તમે n3 ભાગ્યા n2 લખી શકો. n3 ભાગ્યા n2 લખી શકો. હવે n1 વડે ગુણીએ ભાગ્યે તો n3 ભાગ્યા n1 લખાશે ગુણ્યા n1 ભાગ્યા n2 લખાશે. એટલે મેં અહીંયા કોઈ ફેરફાર નથી કર્યો. n1 n1 ઉડી જાય. n1 વડે ગુણ્યા ને n1 વડે ભાગ્યા. પણ n3 ભાગ્યા n1 એટલે 3 ઉપર છે, 1 નીચે છે, તો 3 નો વક્રી ભવનાંક 1 ની સાપેક્ષે એવું લખાય. n3 ભાગ્યા n1 ને 3 નો વક્રી ભવનાંક 1 ની સાપેક્ષે એવું લખાય. જ્યારે n1 ભાગ્યા n2 એટલે n1 ઉપર છે ને n2 નીચે છે, એને આપણે n12 લખીએ છીએ, આપણને ખબર છે. બરાબર? એટલે આ એક સિમ્પલ ટેકનિક છે કે ઘણી વખત n32 હોય. ધારો કે આ n32 છે, સોરી n32 છે, એમાં n31 વચ્ચે 1 મૂકી દીધો અને n12 1 એવું ખાલી 1 હોય એવું જરૂર નથી. સપોઝ કોઈ ચોથું માધ્યમ છે, તો હું અહીંયા ઉપર લખું છું. જો n32 બરાબર તમે લખી શકો n34 એટલે 3 નો 4 ની સાપેક્ષે વક્રી ભવનાંક ગુણ્યા 4 નો 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક. આવું પણ લખી શકાય. કોઈ પણ માધ્યમને લઈને તમે લખી શકો. આ એકબીજાની સાપેક્ષે કેવી રીતે કયા નિયમો લાગુ પડે છે એ આપણે અહીંયા સમજીએ. સો નેક્સ્ટ થશે n32 બરાબર માધ્યમ 3 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક હોય તો n32 બરાબર શું લખાય? n32 બરાબર લખાશે n31 ગુણ્યા n12. જ્યારે 32 બરાબર n3 ભાગ્યા n2 થશે. એટલે n3 ભાગ્યા n1 વડે ગુણો ને n1 વડે ભાગી કાઢો. ગુણ્યા ને ભાગી કાઢ્યા તો n31 ગુણ્યા n12 લખી શકાય. ખ્યાલ આવે છે? જ્યાં 31 એ માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક છે. નેક્સ્ટ આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક અને સાપેક્ષ વક્રી ભવનાંકના કોન્સેપ્ટને સમજવાનો છે. નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? કોઈ પણ માધ્યમનો હવાની સાપેક્ષે અથવા શૂન્યાવકાશની સાપેક્ષે જે વક્રી ભવનાંક છે એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. શૂન્યાવકાશ માટે વક્રી ભવનાંકનું જે મૂલ્ય છે n એ 1 લેવામાં આવે છે અને જે સૌથી ઓછું મૂલ્ય છે. ફરી બોલું છું, શૂન્યાવકાશ માટે વક્રી ભવનાંકનું જે મૂલ્ય છે એ 1 લેવામાં આવે છે, જે સૌથી ઓછું છે. જ્યારે હવા માટે વક્રી ભવનાંકનું મૂલ્ય n એર આપણે લખીએ ને, તો n એર અથવા n હવા
એ લગભગ 1.0003 ની આસપાસની વેલ્યુ છે, પણ આપણે ઓલમોસ્ટ એને એપ્રોક્સિમેટલી 1 જ લઈએ છે, બરાબર. પાણી માટે વક્રીભવનાંકનું જે નિરપેક્ષ મૂલ્ય છે એન વોટર એન ડબલ્યુ લખીશું, તો એ મૂલ્ય 4/3 જેટલું છે, અને 4/3 એટલે 1.33 થશે, 333. અને એન ગ્લાસ એટલે કાચ માટે નિરપેક્ષ વક્રીભવનાંકનું જે મૂલ્ય છે એ 3/2 છે, that is 1.5. ક્લિયર? એવી રીતે એન ડાયમંડનું જે મૂલ્ય છે હીરા માટે વક્રીભવનાંકનું મૂલ્ય એ આઈ થિંક 12/2/4 છે, એ 12/5 થશે, that is 2.4 થશે. 12/5 2.4 ની આસપાસની વેલ્યુ છે. તો આ બધા નિરપેક્ષ વક્રીભવનાંકના મૂલ્યો છે. શૂન્યાવકાશની સાપેક્ષે કે અથવા કૌંસમાં હવાની સાપેક્ષે આપેલા માધ્યમના વક્રીભવનાંકને તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક છે, જેને આપણે એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહીએ છીએ, બરાબર. આ જે વક્રીભવનાંક છે એ વક્રીભવનાંક આપણે બે બાબતો પર આધાર રાખે છે, તો બે બાબતો સાથે સંકળાયેલો છે, બે રાશિ સાથે સંકળાયેલો છે. એક, માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા, જેનો કોન્સેપ્ટ આપણે આગળ ભણ્યા. માધ્યમમાં પ્રકાશનો વેગ, માધ્યમમાં પ્રકાશના વેગ પરથી આ નિરપેક્ષ વક્રીભવનાંક મૂલ્યો નક્કી કરવામાં આવે છે. જો સી બરાબર પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ હોય, પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ હોય, અને વી બરાબર પ્રકાશનો માધ્યમમાં વેગ હોય, તો પ્રકાશનો જે માધ્યમમાં વેગ વી છે એ સી ડિવાઇડેડ બાય એન જેટલો થાય, અથવા એન બરાબર જે છે એ સી ડિવાઇડેડ બાય વી લખાય. એટલે વક્રીભવનાંક માટે બીજી વ્યાખ્યા આપણે આ રીતે પણ આપી શકીએ કે કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક એટલે પ્રકાશના શૂન્યાવકાશમાં વેગ સી અને પ્રકાશના માધ્યમમાં વેગ વી નો ગુણોત્તર. ફરી બોલું છું, કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક એટલે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ સી અને પ્રકાશનો માધ્યમમાં વેગ વી નો ગુણોત્તર. ખ્યાલ આવ્યો બધાને? સોરી, આને ઇરેઝ કરી દો પહેલા. શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ સી અને માધ્યમમાં પ્રકાશના વેગ વી ના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક અથવા માધ્યમનો વક્રીભવનાંક કહે છે. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે વક્રીભવનાંક. એટલે આપણે જ્યારે પણ એવું બોલીએ કે વક્રીભવનાંકનું મૂલ્ય મતલબ નિરપેક્ષ વક્રીભવનાંકનું મૂલ્ય હવાની સાપેક્ષે. ખ્યાલ આવે? જેમ કે મેં તને ઉદાહરણ તરીકે અહીંયા તમને કહું છું, એન બરાબર શું થશે? તો કે એન બરાબર સી ડિવાઇડેડ બાય વી થશે. માટે વી બરાબર શું થશે? તો કે સી ડિવાઇડેડ બાય એન થશે. એક એક્ઝામ્પલ લઈએ, સિમ્પલ. ધારો કે હમણાં જ અમને મેં મૂલ્ય આપ્યું, એન ગ્લાસ બરાબર જે છે 3/2 છે, that is 1.5, બરાબર. અને સી બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે, મતલબ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. તો વી ગ્લાસ મતલબ પ્રકાશનો કાચમાં વેગ કેટલો થશે, જેનો વક્રીભવનાંક 3/2 હોય, તો વી બરાબર સી ડિવાઇડેડ બાય એન લખાય. સી ની જગ્યાએ 3 × 10⁸ લખીશું આપણે, ભાગ્યા એન ની જગ્યાએ 3/2 લખશો. આ બે જે છે એ છેદના છેદમાં છે એટલે અંશમાં જતા રહેશે, અને 3 ઉડી જશે, એટલે 2 × 10⁸ મીટર પર સેકન્ડ એ પ્રકાશનો કાચમાં વેગ થઈ ગયો, 2 × 10⁸ મીટર પર સેકન્ડ. આ તમને એક એક્ઝામ્પલ સમજાવ્યું કે કેવી રીતે આપણે વક્રીભવનાંકના આધારે પ્રકાશનો વેગ કે પ્રકાશના વેગના આધારે વક્રીભવનાંક નક્કી કરી શકીએ. આ બધા પોઈન્ટ ખાસ નોટ કરો પ્લીઝ. સો એન બરાબર સી ડિવાઇડેડ બાય વી લખાય, અને માટે વી બરાબર તમે શું લખી શકશો? તો વી બરાબર લખી શકાય સી ડિવાઇડેડ બાય એન.
અહીં તરંગ લંબાઈ લેમ્બડા સાથેનો આપણે એક કોન્સેપ્ટ ભણ્યા હતા કે કોઈ પણ તરંગ માટે વેગ v બરાબર શું થાય તો કે f આવૃત્તિ ઇન્ટુ તરંગ લંબાઈ લેમ્બડા. હવે એક પોઈન્ટ ખાસ યાદ રાખો કે પ્રકાશ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય, પ્રકાશ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય તો એની આવૃત્તિ બદલાતી નથી. તરંગ લંબાઈ લેમ્બડા બદલાય, વેગ બદલાય, વેગ v નું મૂલ્ય બદલાય, તરંગ લંબાઈ લેમ્બડાનું મૂલ્ય બદલાય, પણ આવૃત્તિ f જે છે અચળ રહે છે. કયા કેસમાં અચળ રહે છે? આવૃત્તિ f નું મૂલ્ય અચળ ક્યારે હોય? આવૃત્તિ f નું મૂલ્ય જ્યારે પ્રકાશ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે આવૃત્તિ ના બદલાય, એની તરંગ લંબાઈ બદલાય. એટલે આપણે આવું લખી શકીએ કે ભાઈ n બરાબર શું થાય તો કે n બરાબર એટલે માધ્યમનો વક્રીભવનાંક n બરાબર c ડિવાઇડેડ બાય v છે. c શું છે? c છે પ્રકાશનો શૂન્યાવકાશમાં અથવા હવામાં વેગ. એટલે હું અહીંયા લખું છું c ની જગ્યાએ f લેમ્બડા, પણ લેમ્બડા હું લખીશ એર, ડિવાઇડેડ બાય v ની જગ્યાએ તમે શું લખશો? v ની જગ્યાએ પણ f લેમ્બડા, પણ લેમ્બડાની જગ્યાએ હું લખું છું લેમ્બડા મીડિયમ. મીડિયમ એટલે માધ્યમ, માધ્યમમાં તરંગ લંબાઈ લેમ્બડા, માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા, લેમ્બડા મીડિયમ. તો f ઉડી જશે અને માટે n બરાબર તમને એક સંબંધ મળશે c ડિવાઇડેડ બાય v, એટલે કે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ, અને લેમ્બડા એર ડિવાઇડેડ બાય લેમ્બડા મીડિયમ. મતલબ n માધ્યમનો વક્રીભવનાંક જે છે માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા સાથે વ્યસ્તનો સંબંધ દર્શાવે છે. એટલે n ચલે છે 1 લેમ્બડાનો કોન્સેપ્ટ આપણે જે લાસ્ટ સ્લાઇડમાં ભણ્યા હતા થોડી વાર પહેલા, એ આ રીતે લખી શકાય. આ રીતે તમે આ સંબંધને સમજી શકો. વક્રીભવનાંક n નું મૂલ્ય લેમ્બડા સાથે વ્યસ્તનો સંબંધ ધરાવે છે. ક્લિયર? હવે પહેલા માધ્યમ માટે વાત કરી તો માધ્યમ એકનો નિરપેક્ષ વક્રીભવનાંક n1 અને પ્રકાશની ઝડપ v1 હોય, એટલે એ માધ્યમમાં પ્રકાશની ઝડપ v1 હોય તો v1 અને n1 વચ્ચેનો સંબંધ શું થશે? v1 બરાબર c ડિવાઇડેડ બાય n1 અથવા n1 બરાબર c ડિવાઇડેડ બાય v1 થશે. એ જ રીતે માધ્યમ 2 ની વાત કરીએ, માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રીભવનાંક n2 અને પ્રકાશની ઝડપ v2 હોય તો n2 બરાબર શું લખાશે? તો n2 બરાબર થશે c ડિવાઇડેડ બાય v2. હવે આપણે સાપેક્ષ વક્રીભવનાંકની વાત કરીએ તો માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 ના ગુણોત્તરને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક કહે છે. સાપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા માધ્યમમાં પ્રકાશના વેગના આધારે આપેલી છે. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 છે, માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 છે, એનો જે ગુણોત્તર થશે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક થાય. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક, એટલે માધ્યમ 2 નો વક્રીભવનાંક 1 ની સાપેક્ષે બરાબર શું થશે? v1 ડિવાઇડેડ બાય v2 આવી રીતે લખાય. ક્લિયર? ઓકે. સો n21 બરાબર v1 બાય v2 થશે. હવે n v1 અને v2 બંનેને c વડે ગુણીએ ભાગ્યા આના ઉપરથી. તો નેક્સ્ટમાં n2 ભાગ્યા n1 બરાબર c ડિવાઇડેડ બાય v2, એટલે c વડે ગુણ્યા અને c વડે ભાગ્યા. c ડિવાઇડેડ બાય v2 જે છે n2 થઈ જશે અને v1 બાય c જે છે એ 1/n1 થઈ જશે. સો v1 બાય v2 થશે, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે c n2 ભાગ્યા n1 નું જે મૂલ્ય છે એ n21 જેટલું થાય. એટલે n2 ની જગ્યાએ શું લખ્યું? n2 ની જગ્યાએ લખ્યું c ડિવાઇડેડ બાય v2 અને n1 ની જગ્યાએ લખ્યું તમે c ડિવાઇડેડ બાય v1, પણ 1/n1 છે એટલે v1 બાય c થઈ જશે. c ઉડી જશે તો v1 બાય v2 ધેટ ઇઝ n21 થશે. એટલે n21 બરાબર n2 ભાગ્યા n1 થાય, જે આગળ આપણે ભણી ગયા છે. n21 બરાબર n2 ભાગ્યા n1 થશે. સમીકરણ 5 પરથી માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક એટલે માધ્યમ 2 ના વક્રીભવનાંક અને માધ્યમ 1 ના વક્રીભવનાંકનો ગુણોત્તર. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક, અથવા હું ઊંધું બોલીશ, માધ્યમ 2 નો વક્રીભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે એટલે માધ્યમ 2 ના વક્રીભવનાંક અને માધ્યમ 1 ના વક્રીભવનાંકનો ગુણોત્તર.
સમીકરણ 1 અને 5 પરથી ઓફકોર્સ આપણે સમીકરણ 1 યાદ તો હશે ને, જે આગળ આવી ગયું છે. હું સમીકરણ 1 ફરી દર્શાવું તો સમીકરણ 1 શું છે? સમીકરણ 1 એ સ્નેલનો નિયમ આપણે જે ભણ્યા હતા એ દર્શાવે છે કે ભાઈ સાઇન આઈ ભાગ્યા સાઇન આર બરાબર n21 એટલે કે n2 ભાગ્યા n1 થાય. એટલે ખરેખર સાઇન આઈ ભાગ્યા સાઇન આર બરાબર n21 થશે. અને n21 બરાબર શું છે? તો કે n21 બરાબર n2 ભાગ્યા n1 છે. ખ્યાલ આવે છે? જે અહીંયા લખેલું છે. અને બંનેને સરખાવી દેશો તો તમને સંબંધ મળશે સાઇન આઈ n21 બરાબર n2 ભાગ્યા n1 બરાબર સાઇન આઈ ભાગ્યા સાઇન આર, અને ક્રોસ ગુણાકાર કરીએ આપણે સામ સામે તો n1 સાથે સાઇન આઈ ગુણાશે અને n2 સાથે સાઇન આર ગુણાશે, અને માટે આપણને સંબંધ મળશે n1 સાઇન આઈ બરાબર n2 સાઇન આર. આ સમીકરણ જે છે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. આ સમીકરણ એ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. બોલો, ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો અહીં આપણે આ લેક્ચરની સમાપ્તિ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં વક્રીભવનને લગતા વધારાના મુદ્દા ડિસ્કસ કરીશું.